રથથી દૂર જવાનું આ છે નજારો જોઈ લ્યો. સરગાસણ ગાંધીનગરમાં જોગી આ છે નજારો. જય દ્વારકાધીશ. ઠાકર કરે તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો ભાઈ ઘણા દિવસે વ્લોગ ચાલુ થઈ રહ્યો હોય આજે પાછો, કેમ કે તબિયત થોડીક ડાઉન હતી ને આજે છે જગન્નાથજીની યાત્રા ગાંધીનગરમાં, એટલે આપણે જવાનું છે દર્શન કરવા. જય હો જગન્નાથ ભગવાન કી જય હો. એટલે હમણાં ગાંધીનગરમાં એનો રૂટ છે આખું મેં જોયો. આપણે જે રૂટ લાગુ પડે અહીંયા જાય. અમદાવાદ જવું હતું પણ નથી ભેગું થાય, એમ ટ્રાફિક બહુ વધારે અહીંયા અને થોડુંક કામે છે, એટલે અમદાવાદ નહીં ભેગું થાય. પણ આપણે અહીંયા દર્શન કરવા જવાના છે, તો હું તમને બતાવું કેવી રીતની યાત્રા હોય ને જગન્નાથ ભગવાનની. તો ભાઈ થોડુંક લેટ થઈ ગયું, અહીં પહોંચ્યો તો જતી રહી રથયાત્રા. એટલે હવે રૂટમાં જો ઓનલાઈન ગૂગલમાં ચેક કર કે આગળ જઈએ. હાલો તું દર્શન કરી આવ્યો કે નહીં? હાલો હાલો જય જગન્નાથ. હો ભાઈ દર્શન કરવાના થાય જ છે આજે ફાઇનલ ભાઈ. હાલ વિસલા જલ્દી ગોત. અહીંયા ઉભો જ છે, હજુ 5 મિનિટ ચિંતા ના કરશો, દરેક દર્શનનો લાભ મળશે. ઘટના મુક્તિ ના કરશો, મહેરબાની સ્વયંસેવક સ્ત્રીનો જે દિશા નિર્દિષ્ટ કરે એ તરફ ચાલ્યા જવાનું રહેશે. વધુ સમય રથની બાજુમાં વધુ સમય ઊભા ના રહેતા. દર્શન થઈ જાય એટલે તુરંત જ રથથી દૂર જવાનું રહેશે. કે જેથી કરી વધુમાં વધુ દર્શનાર્થી ભાવિક ભક્તો આ દર્શનનો લાભ લઈ શકે. દરેક દર્શનાર્થી ચાલે જાઉં. એક નાની થેલી આપણે કોરમટાવાડીથી ઘર જવાની એકદમ શાંતિથી. આજુબાજુ જે દર્શનાર્થીઓ ઉભા છે એમને દર્શનનો લાભ મળે એટલે શાંતિથી જાઓ ભાઈ. આપણે ભગવાનના દર્શન કરવા માટે નીકળ્યા છીએ, બધાને દર્શન કરાવવા માટે. ગેંગ હે ભાઈ. જય બજરંગબલી, જય રણછોડ, જય શ્રી રામ. હાથી ઘોડા પાલકી. Jai
તોય બેન પાર્ટી ભેગી છે. ચાલો ભાઈ, સરસ મજાના દર્શન કરી લીધા, થોડીક વાર લાભ લીધો રથયાત્રામાં. હવે એવું લાગશે તો બપોર પછી પાછા જાશું જ્યાં જવાનું હોય ત્યાં મંદિરે ડાયરેક્ટ. અને આ ભાઈએ પ્રસાદ લીધો. ભાઈ પ્રસાદ ક્યાં કેટલો લીધો જો. અરે વાહ, હેલ્ધી ફૂડ હો પ્રસાદમાં, બધાને ખવડાવી દે પ્રસાદ. બાકી જો આ રોપા બોપા આપતા હતા ફ્રીમાં, હું આવ્યો જતા રહ્યા, નકર રોપા લઈ લેવા હતા મારે 5 એક તો હે ને વિશાલ. વરસાદ તો આવવાનો નથી, અમે અહીંયા પાપ વધી. હવે આવું બધું છે, ચા બા પીએ હોય ક્યાંક જઈ, પછી એવું લાગે તો પાછા જોડાઈ જાઉં થોડીક વાર રહી. બાકી આજ લાભ લેવાનો હોય રથયાત્રાનો પૂર ફાઇનલ. 2 વ્હીલ લઈને આવ્યા, હું 4 વ્હીલ તો આમાં રીએ નહીં કે. હું પહેલાં 4 વ્હીલ લેતો હતો, પછી હું કહું રહેવા દે 2 વ્હીલ. તો ભાઈ રથયાત્રા પતી ગઈ હતી ને, હવે આપણે જવાનું હતું. જોગીભાઈ આવી ગયા છે આપણે લેવા. તો જોગીભાઈ ભેગું એક જગ્યાએ જવાનું છે આપણે. જોયું જોગીભાઈ ઓલવેઝ ઓન ફોર્મમાં જોયું. આહા, કેમ છે ભાઈ? જય જગન્નાથ. જગન્નાથ ભગવાનની જય હો. જવા દો હાલો. હવે અમે બે ભાઈઓ જાય છે એક જગ્યાએ જવાનું છે. મને કે હવે બેસી જાવ, બાજુવાળી સીટ લીધી બસની ટિકિટ. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો બેસી જાવ, જવા દો જવું હોય. થોડીક શરદીના વાહરા એકચ્યુઅલીમાં બે ભાઈઓને થઈ ગયો છે. થોડી ઠાઈ આવે અને હવે થોડી હળેખમ થઈ ગઈ છે. ખબર નથી પડતી, હજી થોડુંક લઈ લે. હળેખમ એટલે ખબર ભાઈ તમને? હળેખમ બહુ નથી ખબર. હળેખમ એટલે શરદી થાય. હળેખમ છે ને આપણે બારાડીનો વર્ડ છે. હા, બારાડી બોલે એટલે વાત પતી ગઈ. જોઈમાં કહેતા હોય ને, એ છોકરાઓને અંદર રાખજો, હળેખમ થઈ જાય. બારાડીની ઓલી કહેવત શું છે? બારાડીની બંદૂક કાં ફૂટે કાં ફાટે. મોસ્ટ ઓફલી ફાટે જ છે. મોસ્ટ ઓફલી ફાટે જ છે. ફૂટે તો કઈક રેર કેસમાં જ. બસ ફૂટતી ને હવે. નથી ફૂટતી. વાત સાચી છે. બાપ દાદા જમાનામાં ફોડી ગયા હવે સીધી ફાટે જ છે. હવે વેદની ફાટે છે સીધી. આવું બધું છે ભાઈ. બે ભાઈઓ નીકળી ગયા ગાંધીનગર. મને કે બેસી જા, શેર કર. ગાંધીનગર સર કર. આ છે નજારો, જોઈ લ્યો. આ છે જોગી અને આ છે નજારો. ઉપર મહાદેવ, સરગાસણ, ગાંધીનગરમાં જોગી. આ છે નજારો. આપણે સંદીપ પંડ્યા છે એક જ રીતે અલગ છે. હા, આપણે લારું નથી પડતી. इतना भी सच नहीं बोलना था यार. હવે આવી ગયા ગિફ્ટ સિટીમાં. આજે જોગી મને લોંગ ડ્રાઈવમાં લઈ આવ્યો. 1.5 કલાકથી આમથી આમ ફેરવે છે. મને કે હમણાં આવે, આયા કામ છે, વાહ કામ છે. કઈ કામ જ નથી, આટા જ મારે. મેં ખોટું ભાઈ પેટ્રોલ બારોમાં. તો કે હવે હું કે તને ગિફ્ટ સિટી બતાવું. મેં કીધું હાલો આ બધાને બતાવ દો. હા, એપાર્ટમેન્ટ જોઉં તમે સિંગાપુરમાં નાટા મારતા હોય એવું લાગ્યો. સિંગાપુરમાં જાઓ ગાડીના સામેથી ના આવે. જોઈ લ્યો. હા ભાઈ, ઈ વાત છે. કેમ છે એપાર્ટમેન્ટ? બાપ 3 માળનું તો પાર્કિંગ પહેલા આપી દીધું, પછી ઉપર ચડ્યા.